2014માં હું ડેનમાર્કમાં મૂવ થયો હતો. ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ, ફ્રાન્સ અને પોર્ટુગલ, યુકે પણ અને જર્મની પણ. તમે આ દેશમાં સૌથી વધુ જે ટેક્સટાઇલના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સૌથી ચીપેસ્ટ લેબર પ્રોવાઈડ કરતું હોય ને તો યુરોપિયન કન્ટ્રીની અંદર આવેલું એ પોર્ટુગલ છે. પોર્ટુગલના બે શહેરો મિત્રો, બ્રાગા અને ગિમારેસ, નાના શહેરો છે, પણ તમે વિઝિટ કરશો ને તો ઉત્તર પોર્ટુગલની અંદર આવેલા શહેરો જે ટેક્સટાઇલમાં જે સ્કિલ સેટ સાથે કામ કરે છે ને એ આખા યુરોપમાં પોતાની સપ્લાય પૂરી પાડે છે. પોર્ટો શહેરની અંદર તમે આવતા જ છે ને તમને ઘણા આખી દુનિયાભરમાંથી ઇમ્પોર્ટ થયેલા યાનના કે ટેક્સટાઇલ રિલેટેડ મટીરિયલના તમને કન્ટેનર ભરેલા જોવા મળશે અને ત્યાંથી નોર્થ યુરોપ તરફ જાય અને બ્રાગા અને લિસ્બન ત્યાંથી આખી યુરોપ બાજુ છે ને એની સપ્લાય ચેન છે. મારે વાત કરવી છે બ્રાગા અને ગિમેરાસની. આ બે શહેરને હું હજી પાછું બોલું, બ્રાગા અને ગિમેરાસ, આ બે શહેરો તમે વિઝિટ કરશો ને તો રિસાયકલ ટેક્સટાઇલ, જે રિસાયકલ ટેક્સટાઇલ હોય ને એ ત્યાંથી છે ને રીએક્સપોર્ટ થાય છે, નવા કાપડ બનીને, નવી પ્રોડક્ટ બનીને, નવી પ્રોસેસ થઈને આફ્રિકામાં બહુ મોટો વેપાર કરે છે. અને જે ટોપ ક્વોલિટી કહેવાય ને, કે 5 સ્ટાર મટીરિયલ કહેવાય ને, જે લેધર્સ છે, પછી ટેકનિકલ ટેક્સટાઇલ છે, એના માટે પોર્ટુગલ જે છે ને એ આખી દુનિયામાં એક્સપોર્ટ કરે છે. હવે વાત તમને કરું પ્રાઇઝની. પ્રાઇઝ ત્યાં હકીકતે મેચ કરી શકાય એવા નથી, કારણ કે યુરોપની જે પ્રોડક્ટ છે ને એ બીજા માર્કેટ માટે કમ્પેટેબલ નથી, કારણ કે સુપર એક્સપેન્સિવ હોય છે. પરંતુ આપણે બનાવી તો શકીએ ને મિત્રો. તમે એ વસ્તુ જોશો, એની પ્રોસેસ જોશો, કેવી રીતે બનાવે છે, એક વખત તમે જાઓ તો ખરો. અહીંયા તમે ટેક્સટાઇલના રો મટીરિયલ સાથે સંકળાયેલા હોય, કે ભાઈ ચાઇનાથી મગાવતા હોય, કે બાંગ્લાદેશથી મગાવતા હોય, કે વિયેટનામ, કે સૌરાષ્ટ્ર, કે સુરતમાં કોઈ પણ જગ્યાએથી તમે ટેક્સટાઇલના રો મટીરિયલને એક્સપોર્ટ કરવાની ખરેખર તમારી ઈચ્છા હોય ને તો એક વખત તમારી ઈચ્છા જતાવજો. આપણે એક પ્રયત્ન કરીશું કે એક લિસ્ટ બનાવીશું, તમારા વોટ્સએપ નંબરથી એક સરસ મજાનું ગ્રુપ બનાવીશું અને મારી જવાબદારી છે, મને ફોન કરજો, મારા મોબાઈલમાં ડીએમ કરો, આપણે અહીંથી પોર્ટુગલ જાશું. આપણી પાસે એવી વ્યવસ્થા છે મિત્રો કે તમે છે ને એ ઇન્ડસ્ટ્રીઝને વિઝિટ કરી શકો. અને ખરેખર બિઝનેસ એક્યુમેન હોય ને, ખરેખર જેને એક્સપોર્ટમાં ઇન્ટરેસ્ટ હોય ને એ જ આ વાતને કન્સિડર કરજો, કારણ કે આપણે ધંધો કરવો છે ને. ધંધો કરવો હોય ને તો જ આ વિડીયોને કન્સિડર કરજો. તો આપણે અહીંથી યુરોપનો પ્રવાસનું આયોજન કરીશું. વધુ માહિતી માટે આપણે ડીએમ કરીશું, પરંતુ આ વાતને જરૂર તમે માર્ક કરજો, કારણ કે હું મારા છેલ્લા 14 વર્ષના એક્સપિરિયન્સને વાગોડું છું મિત્રો. હું ખાલી રિસર્ચ કરીને વાત કરતો નથી, પણ જે ટેક્સટાઇલમાં દુનિયામાં જ્યાં પૈસા મળે છે ને એના માટેનું અત્યારે L1 માર્કેટ હોય ને તો યુરોપ છે, જર્મની, ઇટાલી અને પોર્ટુગલ. ખાસ વિચાર કરજો. સાથે તુર્કી બી છે. કોમ્પિટિશન નથી, સ્કિલ આધારિત પૈસા જોતા હોય ને તો આપણે આગળ જરૂર ચર્ચા કરીશું. વધુ માહિતી માટે ડીએમ કરો, તમારો વોટ્સઅપ નંબર મને આપજો, આપણે એક ચર્ચા કરીશું, આગળ વધીશું. થેન્ક યુ.